નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, શેઠ જે સોનાવાલા હાઈસ્કૂલ મહેમદાવાદથી હું નીરવ સર આજે ધોરણ 11 વિષય ભૌતિક વિજ્ઞાન તેમાં પ્રકરણ નંબર 2 એકમ અને માપન તેમાં ભાગ 4નો વિડીયો લઈને આજે આવી રહ્યો છું. વિદ્યાર્થી મિત્રો, ગયા વિડીયોની અંદર આપણે ત્રુટિ કેવી હોવી જોઈએ, ત્રુટિના પ્રકારો, નિરપેક્ષ ત્રુટિ, સાપેક્ષ ત્રુટિ, પ્રતિશત ત્રુટિ વગેરે ઘણી જાતની ત્રુટિઓ વિશે ચર્ચા કરી. આજે આપણે આ વિડીયોની અંદર ત્રુટિઓના સંયોજન, ત્રુટિઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી જેવી અનેક બાબતોની ચર્ચા કરીશું તથા તેની જોડે સાર્થક અંકો વિશે પણ આપણે વાત કરીશું. તો આવો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે પહેલો ટોપિક ત્રુટિઓનું સંયોજન એટલે શું જોઈએ. તો ત્રુટિઓનું સંયોજન સમજાવો. તો કોઈ પ્રયોગ કરીએ ત્યારે તેના ઘણા બધા અવલોકન લેવા પડે. આ બધા અવલોકનો પરથી પરિણામની ગણતરી કરીએ તો તેના પરિણામમાં બધા અવલોકનની સંયુક્ત ત્રુટિ કેટલી હશે તે આપણે જાણવું પડે. દાખલા તરીકે આપણે કહીએ, ઘનતા નક્કી કરવાના પ્રયોગમાં પદાર્થના દળ અને કદ બંને માપવા પડે. તે બંનેના માપમાં કંઈક ત્રુટિ હોય જે ત્રુટિની અસર એ ઘનતાના મૂલ્યો પર કેટલી થશે તે જાણવું પડે. આમ ત્રુટિઓનું સંયોજન એ સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં થાય છે. આપણે કોઈ બી વસ્તુ વિદ્યાર્થી મિત્રો અવલોકન કરીએ તો તેના આપણે ઘણા બધા રીડિંગ, ઘણા બધા અવલોકન લેવા પડે. તો અવલોકન લેતી વખતે ક્યાં આપણી ત્રુટિ છે, શું છે, ક્યાં ભૂલ થઈ છે તે બધું આપણે જાણવા માટે આપણે આ ત્રુટિઓના સંયોજનનો ઉપયોગ કરીએ છીએ. સરવાળા અને બાદબાકીની ત્રુટિ સમજાવો. તો જો દાખલા તરીકે બે ભૌતિક રાશિઓ એ અને બીના માપેલા મૂલ્યો એ ± ડેલ્ટા એ અને બી ± ડેલ્ટા બી છે, જ્યાં ડેલ્ટા એ અને ડેલ્ટા બી એ અનુક્રમે એ અને બીની નિરપેક્ષ ત્રુટિ છે. એ અને બીના મૂલ્યો છે. એના મૂલ્યો કયા છે? એ ± ડેલ્ટા એ અને બીના કયા છે? બી ± ડેલ્ટા બી, જ્યાં ડેલ્ટા એ અને ડેલ્ટા બી શું છે? એ અને બીની નિરપેક્ષ ત્રુટિ. હવે વિદ્યાર્થી મિત્રો, આપણે સરવાળા માટેની ત્રુટિ સમજીએ છીએ. તો એ અને બીનો સરવાળો ઝેડ છે, તો ઝેડ બરાબર એ પ્લસ બી. તો ત્રુટિ માટે બંને સાઈડ આપણે ત્રુટિ ઉમેરીએ તો ઝેડ ± ડેલ્ટા ઝેડ બરાબર એ ± ડેલ્ટા એ પ્લસ બી ± ડેલ્ટા બી, જ્યાં ડેલ્ટા ઝેડ એ શું છે? ઝેડની નિરપેક્ષ ત્રુટિ છે. તો જો ઝેડ ± ડેલ્ટા ઝેડ બરાબર શું કર્યું? એ અને બી જોડે લાયા, તો એ પ્લસ બી ± ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી, એટલે કે નિરપેક્ષ ત્રુટિવાળો કૌંસ એક કર્યો અને એક આપેલા મૂલ્યોનો કૌંસ એક કર્યો. હવે એ પ્લસ બી બરાબર આપણે ઝેડ મૂકી દઈએ તો શું થઈ જાય? એ પ્લસ બી બરાબર ઝેડ મૂકી દઈએ, અહીંયા આપણે ઝેડ મૂકી દઈએ તો આ ઝેડ અને આ ઝેડ ઉડી જાય, તો વધે શું? ખાલી ± ડેલ્ટા ઝેડ બરાબર ± ડેલ્ટા એ પ્લસ બી. આમ મહત્તમ નિરપેક્ષ ત્રુટિ માટે ત્રુટિઓના સરવાળા થાય. ઝેડમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી છે. તો વિદ્યાર્થી મિત્રો, આ વાત કરીએ આપણે સરવાળાની. શું કર્યું આપણે? ઝેડ બરાબર એ પ્લસ બી, બંને સાઈડ આપણે નિરપેક્ષ ત્રુટિ ઉમેરી. આ સાઈડ ઝેડ ± ડેલ્ટા ઝેડ, આ સાઈડ એ ± ડેલ્ટા એ, બી ± ડેલ્ટા બી. પછી નેક્સ્ટ સ્ટેપમાં શું કર્યું આપણે? એ અને બી વાળા પર જોડે લીધા, ડેલ્ટા એ ડેલ્ટા બી વાળા પર જોડે લીધા. પછી શું કર્યું આપણે? એ પ્લસ બીની કિંમત કેમ મૂકી? ઝેડ મૂકી. તો આ સાઈડ ઝેડ, આ સાઈડ ઝેડ ઉડી ગયા, એટલે શું વધ્યું? ખાલી ± ડેલ્ટા ઝેડ બરાબર ± ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. તેવી જ રીતના વિદ્યાર્થી મિત્રો વાત કરીએ બાદબાકી માટે. તો ધારો કે એ અને બીનો તફાવત ઝેડ છે, તો ઝેડ બરાબર એ માઇનસ બી. સેમ ટુ સેમ નિરપેક્ષ ત્રુટિ ઉમેરતા ઝેડ ± ડેલ્ટા ઝેડ બરાબર એ ± ડેલ્ટા એ માઇનસ બી ± ડેલ્ટા બી. એ માઇનસ બી માઇનસ ± ડેલ્ટા એ ± ડેલ્ટા બી. એ માઇનસ બી બરાબર ઝેડ મૂકતા તો આ ઝેડ ઉડી જશે, તો શું વધે? ± ડેલ્ટા ઝેડ બરાબર ± ડેલ્ટા એ પ્લસ ± ડેલ્ટા બી. તો ઝેડમાં મહત્તમ નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ બરાબર ડેલ્ટા એ પ્લસ ડેલ્ટા બી. આમ નિયમ શું કહે છે છેલ્લે વિદ્યાર્થી મિત્રો?
બે ભૌતિક રાશિઓના સરવાળા કે બાદબાકી કરવાની હોય ત્યારે તેના અંતિમ પરિણામમાં મળતી મહત્તમ નિરપેક્ષ ત્રુટિ દરેક ભૌતિક રાશિઓમાં મળતી સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે, તો સરવાળા જેટલી હોય છે. કોઈ પણ બે ભૌતિક રાશિનો સરવાળા કે બાદબાકી કરીએ તો આપણને અંતિમ પરિણામમાં જે મહત્તમ નિરપેક્ષ ત્રુટિ મળે કોના બરાબર હોય છે? તે ભૌતિક રાશિના સ્વતંત્ર નિરપેક્ષ ત્રુટિના સરવાળા બરાબર હોય છે. આ વાત કરીએ આપણે વિદ્યાર્થી મિત્રો સરવાળા અને બાદબાકીની. આગળ વાત કરીએ આપણે ગુણાકાર અને ભાગાકારની ત્રુટિની. તો જો ધારો કે બે ભૌતિક રાશિઓ એ અને બીના માપનના મૂલ્યો એ ± ડેલ્ટા એ અને બી ± ડેલ્ટા બી છે. ગુણાકારની વાત કરીએ તો ધારો કે એ અને બીનો ગુણાકાર ઝેડ છે, તો ઝેડમાં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ છે, તો ઝેડ બરાબર એ ઇન્ટુ બી, તો ઝેડ ± ડેલ્ટા ઝેડ બરાબર એ ± ડેલ્ટા એ ઇન્ટુ બી ± ડેલ્ટા બી. ઝેડ ± ડેલ્ટા ઝેડ બરાબર આપણે કૌંસ છૂટો પાડીએ ગુણાકાર કરીએ તો એનો બી જોડે અને એનો ડેલ્ટા બી જોડે, તો એ બી ± એ ડેલ્ટા બી, ± ડેલ્ટા એનો બી જોડે અને ડેલ્ટા એનો ડેલ્ટા બી જોડે, તો બી ઇન્ટુ ડેલ્ટા એ ± ડેલ્ટા એ ઇન્ટુ ડેલ્ટા બી. ડાબી બાજુને આપણે ઝેડ વડે અને જમણી બાજુ એ બી વડે ભાગતા. ડાબી બાજુને પહેલાં બધે ઝેડ વડે ભાગો એટલે 1 થઈ જાય, અહીંયા ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, અહીંયા એ બી વડે ભાગો એટલે 1 થઈ જાય, ± અહીંયા એ બી વડે ભાગો એટલે એ ઉડી જાય એટલે શું ડેલ્ટા એ અપોન એ થઈ જાય, ± અહીંયા ડેલ્ટા બી અપોન બી થઈ જાય, ± ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી. એટલે એક સ્ટેપ વિદ્યાર્થી મિત્રો એ લોકોએ જાતે લખ્યું છે. દરેક પદને એ બી વડે ભાગી નાખો એટલે અહીંયા થઈ ગયો 1, અહીંયા થઈ ગયો ડેલ્ટા એ અપોન એ, અહીંયા મળે ડેલ્ટા બી અપોન બી, અહીંયા ડેલ્ટા એ ડેલ્ટા બીને જે ભાગ્યા એ બી કરો ડેલ્ટા એ અપોન એ ડેલ્ટા બી અપોન બી. બટ ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી એ ખૂબ જ નાનો હોવાથી તેમનો ગુણાકાર શૂન્યવત બને, તેથી તેમને અવગણતા ઝેડમાં મહત્તમ સાપેક્ષ ત્રુટિની માટેની ઋણ નિશાની અવગણતા શું વધે? ખાલી આપણી જોડે ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. કારણ કે ડેલ્ટા એ અપોન એ ડેલ્ટા બી અપોન બી ગુણાકારમાં કેવા છે? ખૂબ જ નાના. આપણે એટલે એને શું ગણીએ છીએ? શૂન્ય ગણીએ છીએ. એટલે આ પદ આખું કેવું થઈ ગયું? શૂન્ય થઈ ગયું. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. આ વાત કરીએ આપણે ગુણાકારની. હવે વાત કરીએ ભાગાકારની. ધારો કે એ અને બીનો ભાગાકાર ઝેડ છે તથા ઝેડમાં નિરપેક્ષ ત્રુટિ ડેલ્ટા ઝેડ છે, તો ઝેડ બરાબર એ ભાગ્યા બી, ઝેડ ± ડેલ્ટા ઝેડ બરાબર એ ± ડેલ્ટા એ અપોન બી ± ડેલ્ટા બી. આમાંથી ઝેડ કોમન કાઢીએ તો ઝેડ બ્રેકેટમાં 1 ± ડેલ્ટા ઝેડ અપોન ઝેડ, ઉપરથી એ કોમન કાઢીએ તો એ બ્રેકેટમાં 1 ± ડેલ્ટા એ અપોન એ, નીચેથી બી કોમન કાઢીએ તો બી 1 ± ડેલ્ટા બી અપોન બી. ડાબી બાજુને ઝેડ વડે અને જમણી બાજુને એ બી વડે ભાગતા, તો અહીંયા ઝેડ વડે ભાગો એટલે ઝેડ ઉડી જાય એટલે 1 ± ડેલ્ટા ઝેડ અપોન ઝેડ. આ સાઈડ એ બી વડે ભાગો એટલે શું થઈ જાય વિદ્યાર્થી મિત્રો? એ અને બી બંને ઉડી જાય એટલે શું વધે? ખાલી 1 ± ડેલ્ટા એ અપોન એ 1 ± ડેલ્ટા બી અપોન બી. નેક્સ્ટ સ્ટેપ જોઈએ તો 1 ± ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર 1 ± ડેલ્ટા એ અપોન એ. આ પદ ઉપર જાય એટલે કેવું થઈ જાય? માઇનસ થઈ જાય. એની ઘાત કેવી થઈ જાય? માઇનસ થઈ જાય ઇન્ટુ 1 ± ડેલ્ટા બી અપોન બી -1. આમ 1 ± ડેલ્ટા બી અપોન બી -1ના દ્વિપદી પ્રમેય અનુસાર વિસ્તરણના પ્રથમ બે પદો લખતા, ખાલી પ્રથમ બે પદ જ લખીએ આપણે તો ડાયરેક્ટ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો 1 ± ડેલ્ટા બી અપોન બીની -1 ઘાત બરાબર 1 ± ડેલ્ટા બી અપોન બી. એટલે કે આ સમીકરણ 1ની આપણે આગળ ચર્ચા કરીએ તો 1 ± ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર 1 ± ડેલ્ટા એ અપોન એ 1 ± ડેલ્ટા બી અપોન બી. હવે આપણે શું કરીએ? કૌંસ છૂટો પાડીએ, આ બંને તો ગુણાકાર કરીએ તો 1 ± ડેલ્ટા એ અપોન એ પ્લસ ± ડેલ્ટા બી અપોન બી ± ડેલ્ટા એ અપોન એ ઇન્ટુ ડેલ્ટા બી અપોન બી. શું કર્યો આપણે? આનો નાનો ગુણાકાર, આનો નાનો ગુણાકાર, તેવી રીતના ડેલ્ટા એ અપોન એનો 1 જોડે ગુણાકાર, ડેલ્ટા એ અપોન એનો ડેલ્ટા બી અપોન બી જોડે ગુણાકાર.
તો ડેલ્ટા એ અપોન એ અને ડેલ્ટા બી અપોન બી ખૂબ જ નાનો હોવાથી તેમનો ગુણાકાર શૂન્ય થાય, તેથી તેને અવગણતા. ફાઇનલ પર શું વધે? ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ માઇનસ ડેલ્ટા બી અપોન બી. બરાબર છે વિદ્યાર્થી મિત્રો? કારણ કે અહીંયા 1 અને આ 1 કેવા થાય? ઉડી જાય. આ બંને કેવા છે? ખૂબ નાના, એટલે 0 થી. એટલે કયા બે પદ વધે? એક આ પદ અને એક આ પદ અને એક આ પદ. આમ ઝેડમાં ઉદ્ભવતી મહત્તમ નિરપેક્ષ સાપેક્ષ ત્રુટિ માટે ઋણ ચિહ્ન અવગણતા ડેલ્ટા ઝેડ અપોન ઝેડ બરાબર ડેલ્ટા એ અપોન એ પ્લસ ડેલ્ટા બી અપોન બી. તો નિયમમાં શું આવે? જ્યારે બે ભૌતિક રાશિઓના ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે ત્યારે અંતિમ પરિણામમાં મળતી મહત્તમ સાપેક્ષ ત્રુટિ એ દરેક ભૌતિક રાશિમાં મળતી સાપેક્ષ ત્રુટિના સરવાળા જેટલી હોય છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. નવો ટોપિક છે સાર્થક અંક કોને કહેવાય? સાર્થક સંખ્યા એટલે શું? સમજાવો. વિદ્યાર્થી મિત્રો, સાર્થક અંક સાર્થક સંખ્યા સમજાવતા પહેલાં થોડુંક તમને સમજાવી દઉં. તમે દાખલા તરીકે કોઈ બી ગુણાકાર ભાગાકાર કરો છો, કોઈ બી જવાબ તમારે આવે તો પોઈન્ટમાં આવે છે. દાખલા તરીકે 5.696, 5.422. તો એને આપણે કેવી રીતે પરફેક્ટ રીતના સાચો જવાબ લખો, એના માટે આપણે સાર્થક અંક ભણવાનું છે. તો સાર્થક અંક શું છે તે આપણે સમજીએ ધ્યાનથી. દરેક માપનમાં ત્રુટિ હોય છે, તેથી માપનને એવી દર્શાવવા જોઈએ કે જેથી માપનની સચોટતા સ્પષ્ટ થાય. સામાન્ય રીતે માપન એક સંખ્યા છે જેમાં ચોક્કસ અંકો અને પ્રથમ અચોક્કસ અંકોનો સમાવેશ થાય છે. ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોક્કસપૂર્વકના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને શું કહે છે? સાર્થક સંખ્યા. ભૌતિક રાશિનું માપન દર્શાવતી સંખ્યામાં ચોક્કસપૂર્વકોના અંકો ઉપરાંત પ્રથમ અચોક્કસ છતાં અર્થપૂર્ણ એવા અંક સાથે લખાતી સંખ્યાને સાર્થક સંખ્યા કહે છે. સાર્થક સંખ્યાના અંકોને સાર્થક અંક કહે છે. કોઈપણ સાર્થક સંખ્યામાં છેલ્લે એટલે કે જમણી તરફ રહેલો આવતો સાર્થક અંક એ શું છે? અનિશ્ચિત અંક છે. એ કઈ રીતના આપણે ઉદાહરણ દ્વારા સમજીએ હમણાં. સાર્થક અંકોની ઉપયોગિતા એ છે કે તેના લીધે બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે. દાખલા તરીકે આપણે જોઈએ કે સાદા લોલકનો આવર્તકાળ 1.62 સેકન્ડ છે, જેમાં અંક 1 અને 6 એ કેવો છે? વિશ્વસનીય છે, પરંતુ અંક 2 એ કેવો છે? અચોક્કસ છે. એટલે કે 1.62માં 1 અને 6 કેવો છે? ચોક્કસ છે, પણ 2 કેવો છે? અચોક્કસ છે. આમાં આ અવલોકનમાં કેટલા સાર્થક અંક છે? 1, 2, 3 એટલે 3 સાર્થક અંકો છે. એક પદાર્થની લંબાઈનું માપ 287.5 સેન્ટીમીટર છે. તેમાં કેટલા સાર્થક અંક થયા? 4 સાર્થક અંક. કયા કયા? 2, 8, 7 અને 5. એમાં 2, 8, 7 કેવા છે? ચોક્કસ છે. 5 કેવો છે? અચોક્કસ છે. આ માપનની ગણતરીના અંતે મળતા પરિણામમાં સાર્થક અંકોથી વધુ અંક દર્શાવવા બિનજરૂરી અને ભ્રમિત છે, કારણ કે તેના લીધે માપનની સચોટતાનો ખ્યાલ સ્પષ્ટ થતો નથી. કોઈ માપનને જુદા જુદા એકમોમાં પરિવર્તિત કરવાથી સાર્થક અંકોની સંખ્યા બદલાતી નથી. દાખલા તરીકે આપણે વાત કરીએ લંબાઈના માપનમાં 2.308 સેન્ટીમીટર છે, જેમાં 4 સાર્થક અંક છે. જુદા જુદા એકમોમાં લંબાઈનું માપ 0.02308 મીટર છે, અથવા તો 23.08 મિલીમીટર છે, અથવા તો 23,080 માઇક્રોમીટર વડે દર્શાવી શકાય. આમ દરેક માપનમાં સાર્થક અંકો 2, 3, 0, 8 એમ 4 સાર્થક અંકો જ છે. આમ સાર્થક અંક નક્કી કરવા માટે દશાંશ ચિહ્ન કયા સ્થાને છે તેનું કોઈ જ મહત્ત્વ છે નહીં. ખાસ યાદ રાખવાનું વિદ્યાર્થી મિત્રો, સાર્થક અંક નક્કી કરવા માટે દશાંશ ચિહ્ન કયા સ્થાને છે તેનું કોઈ જ મહત્ત્વ છે નહીં. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો થોડુંક. સાર્થક અંકો નક્કી કરવાના નિયમો ઉદાહરણ સહિત સમજાવો. સૌથી પહેલું, બધા જ શૂન્યતા એટલે કે શૂન્ય સિવાયના અંકો સાર્થક અંકો છે. શૂન્ય સિવાયના બધા જ અંકો કેવા અંકો કહેવાય? સાર્થક અંકો. પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્નમાં ગમે તે સ્થાને હોય તેવી સંખ્યામાં બધા જ શૂન્યતર અંકો એ સાર્થક અંકો છે, અને બે શૂન્યતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો પણ સાર્થક અંકો છે. ફરીથી વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યા કે દશાંશ ચિહ્ન ગમે તે સ્થાને હોય તેવી સંખ્યામાં બધા જ શૂન્યતર અંકો કેવા અંકો છે? સાર્થક અંકો. અને બે શૂન્યતર અંકોની વચ્ચે આવેલા બધા જ શૂન્યાંકો કેવા છે? સાર્થક અંકો. દાખલા તરીકે તમે જુઓ, આની અંદર 1,2,007 સેન્ટીમીટરમાં 1, 2, 0, 0, 0, 7 એમ કેટલા સાર્થક અંકો થયા? 6 સાર્થક અંકો થયા.
ઘણીવાર વિદ્યાર્થી મિત્રો એક્ઝામની અંદર તમને પૂછાય છે આવું કંઈક ઉદાહરણ આપેલું હોય કે 23,005માં ખાલી જગ્યા સાર્થક અંકો છે, તો તમારે ગણતરી કરીને લખવું પડે કે આમાં આટલા સાર્થક અંક છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, પૂર્ણાંક સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંક ગણાતા નથી. એટલે કે 123 મીટર એને મીટરને સેન્ટીમીટરમાં ફેરવો એટલે 12,300 સેન્ટીમીટર, એને મિલીમીટરમાં ફેરવો એટલે કેટલા થઈ જાય 12,30,00 મિલીમીટર, જેમાં સાર્થક અંકોની સંખ્યા તો કેટલી થઈ 1, 2 અને 3 એમ 3 સાર્થક અંક થયા. એક કરતાં નાની સંખ્યા જેમાં દશાંશ ચિહ્ન જમણી તરફના પરંતુ પ્રથમ શૂન્યતર અંકથી ડાબી તરફના અંકો એ સાર્થક અંકો નથી. તો શું કહેવા માગે છે? દાખલા તરીકે 0.002308માં લીટી દોરેલા શૂન્યાંકો સાર્થક અંકો નથી. એટલે કે આ 0.00 આ 3 સાર્થક અંક નથી. સાર્થક અંક કેટલા છે? ખાલી 2308 એમ 4 જ સાર્થક અંક છે. દશાંશ ચિહ્નવાળી સંખ્યામાં અંતિમ શૂન્યતર અંક પછીના બધા જ શૂન્યાંકો સાર્થક અંકો છે. દાખલા તરીકે વાત કરીએ આપણે 3.500, તેમાં 3,500 એમ 4 સાર્થક અંકો ગણાય. અને બીજું ઉદાહરણ લઈએ કે 0.06900, જેમાં આગળના બે જીરો કોઈ કામના નથી, પણ પાછળના જે 6900 એ કેવા સાર્થક અંકો કહેવાય. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો, જો માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંકો આપેલા હોય તો તેનો ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવવાનો છે. તેથી અહીં આપેલા શૂન્યાંકો પણ સાર્થક અંકો ગણાય. સંખ્યામાં અંતિમ શૂન્યાંકોને સાર્થક અંકો ગણવા કે નહીં તે બાબતે મૂંઝવણ થાય છે, પણ જો માપનની સંખ્યામાં અંતિમ શૂન્યાંક આપેલો હોય તો તે ઉદ્દેશ માપનની સચોટતા દર્શાવે છે. એટલે કે કેવી રીતના 4.700 મીટર બરાબર 470.0 સેન્ટીમીટર બરાબર 4700 મિલીમીટર બરાબર 0.004700 કિલોમીટર. આને મીટરમાં સેન્ટીમીટરમાં ફેરવો, સેન્ટીમીટરને મિલીમીટરમાં ફેરવો અને આ એકમને કિલોમીટરમાં પણ ફેરવો. એમ આ દરેકમાં સાર્થક અંકો કેટલા ગણાય? 4 જ ગણાય. કયા? 4700. પણ પહેલા નિયમમાં દર્શાવ્યા અનુસાર દશાંશ ચિહ્ન પછીના તરતના શૂન્યો સાર્થક અંકો ન ગણવાનો નિયમ અહીં રહે છે. સાર્થક અંકો નક્કી કરવા માટેનો શ્રેષ્ઠ ઉપાય એ છે કે માપનની સંખ્યાને વૈજ્ઞાનિક સંકેત એટલે કે 10ની ઘાત સ્વરૂપે દર્શાવવામાં આવે. દાખલા તરીકે વૈજ્ઞાનિક માપન પદ્ધતિમાં સંખ્યામાં પ્રથમ અંક પછી દશાંશ ચિહ્ન મૂકીને છેલ્લે 10ની ઘાત વડે દર્શાવવામાં આવે છે. એટલે કે 1 × 10⁻² સ્વરૂપમાં લખવામાં આવે છે, જ્યાં 1 થી 10 વચ્ચેની સંખ્યાને a વડે અને 10ના ધન અથવા ઋણ ઘાતાંકને b વડે દર્શાવવામાં આવે છે. 1 થી 10 વચ્ચેની સંખ્યાને a વડે અને ધન અથવા ઋણ ઘાતાંકને b વડે દર્શાવવામાં આવે છે. દાખલા તરીકે ઉદાહરણ સમજીએ કે 246.35 kg લખાય કેવી રીતના 2.4635 ગુણ્યા અહીંયા પોઈન્ટ પછી કેટલા છે? દશાંશ ચિહ્ન 2 એટલે 10⁻² વડે લખવામાં આવે છે. આમ કોઈપણ માપનમાં દર્શાવતી વૈજ્ઞાનિક સંકેત પદ્ધતિ આદર્શ પદ્ધતિ છે. આ પદ્ધતિમાં આ સાર્થક અંકોના નિયમોનું પાલન કરવું પડે છે, જેવા કે 1. દશાંશ ચિહ્ન વગરની એકથી મોટી સંખ્યામાં અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો નથી. 2. દશાંશ ચિહ્નવાળી સંખ્યા વડે અંતિમ શૂન્યાંકો સાર્થક અંકો છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, 1 થી નાની સંખ્યામાં રૂઢિગત રીતે દશાંશ ચિહ્નની ડાબી બાજુ આવેલા શૂન્યાંકો સાર્થક અંકો નથી, પરંતુ આવી સંખ્યામાં અંતમાં આપેલા શૂન્યાંકો સાર્થક અંક છે. ગુણાકારની પ્રક્રિયામાં જો કોઈ માપનનું મૂલ્ય દર્શાવતી સંખ્યા ન હોય પણ ચોક્કસ સંખ્યા હોય તો તેવી ચોક્કસ સંખ્યાએ સાર્થક અંકો અનંત હોય છે. કેવી રીતના? r = d/2 અથવા s = 2πr માં 2 એ કેવી છે? ચોક્કસ સંખ્યા છે, જ્યાં d એ વ્યાસ, r ત્રિજ્યા અને s પરિઘ છે. જરૂરિયાત મુજબ આપણે તેને 2.0, 2.00 અથવા 2.000 પણ લખી શકાય. સન્નિકટ એટલે કે આશરા પડતું મૂલ્ય શા માટે લેવું જોઈએ? આપણે રાઉન્ડ ઓફ કરવાના નિયમો લખો, તેને વિશે વિદ્યાર્થી મિત્રો થોડીક ચર્ચા કરવાની છે. તો ભૌતિક રાશિના માપનમાં મૂલ્યોમાં સન્નિકટ મૂલ્યો સાથેની ગણતરીનું પરિણામ મૂળ મૂલ્યના માપનમાં રહેલી અનિષ્ટતા દર્શાવતી હોવી જોઈએ. માપેલા મૂલ્યો પર આધારિત પરિણામ મૂળ માપેલા મૂલ્યો કરતાં વધારે ચોકસાઈવાળું હોવું જોઈએ કે નહીં.
તેથી અંતિમ પરિણામમાં મૂળ મૂલ્યના સાર્થક અંકો કરતાં વધુ સાર્થક અંકો હોવા જોઈએ નહીં. તો કેવી રીતના જોઈએ આપણે? પહેલું, આપેલી સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 કરતાં નાનો હોય તો તે અંક અને ત્યાર પછીના અંકો સીધા કાઢી નાખવા અને પૂર્વ અંકમાં કોઈ ફેરફાર કરવો નહીં. તો કેવી રીતના વિદ્યાર્થી મિત્રો ધ્યાનથી સમજજો કે 2.753 જેમાં 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા આપણે છેલ્લો અંક કેવો છે? 5 કરતાં નાનો છે, માટે આપણે કેવું લખીએ છીએ? 2.75. બીજું, આપેલ સાર્થક અંકની સંખ્યામાં જે અંક કાઢી નાખવાનો હોય તે 5 કરતાં મોટો હોય તો તેની આગળમાં એક અંક ઉમેરો અને બાકીના અંકો કાઢી નાખવા. દાખલા તરીકે 5.867 એમાં છેલ્લો અંક કયો છે? 7 છે, અને આપણે 2 પોઈન્ટમાં જ લખવો છે. તો છેલ્લો અંક 5 કરતાં મોટો છે, માટે આપણે આગળનો અંક કયો છે? 6. માં આપણે શું કરીશું? 1 ઉમેરી દઈશું. તો 5.867 ને 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરતાં લખાય 5.87. આમ 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરતાં તે થઈ જાય 5.9, અને 3 અંકો સુધી રાઉન્ડ ઓફ કરતાં 5.87, અને 2 અંકો સુધી રાઉન્ડ ઓફ કરતાં છેલ્લી સંખ્યા 5 કરતાં મોટી છે, માટે ફરીથી આપણે 2 અંકમાં કરીએ તો આની થઈ જાય 1 ઉમેરી લઈને 8 ને 1 9, માટે 5.9. જો આપેલી સાર્થક સંખ્યામાંથી જે અંક કાઢી નાખવાનો હોય તે અંક 5 જ હોય, જ્યારે તે અંકની પૂર્વ અંક એકી હોય તો તેમાં 1 ઉમેરવો, જ્યારે તે અંક પૂર્વે પહેલાંનો બેકી હોય તો તે બેકી અંક યથાવત રાખવો. દાખલા તરીકે આમાં છે 2.745, તો છેલ્લો અંક કયો છે? 5 જ છે, તો 3 સાર્થક અંક સુધી આપણે એને કરીએ તો 2.74, કારણ કે અંક કેવો છે? બેકી છે. પણ જો તે સંખ્યા 2.735 હોય, આગળનો અંક એકી હોય, તો આપણે કેવી રીતે લખવાનો? 2.74. સાર્થક અંકોને બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત સાર્થક અંકોને લીધે બિનજરૂરી મોટી ગણતરી કરવાની મહેનત બચે છે. આ વિધાન સમજાવો. તો જો, સાર્થક સંખ્યામાં જેમ સાર્થક અંકોની સંખ્યા વધુ તેમ તેની ચોકસાઈ વધુ. ભૌતિક રાશિના માપનો પરથી ગાણિતિક પ્રક્રિયા જેવી કે સરવાળા, બાદબાકી, ગુણાકાર અને ભાગાકાર કરીએ તો પરિણામમાં વધુ સાર્થક અંકો હોવાની શક્યતા છે. તેનો અર્થ એ થાય છે કે પરિણામની ચોકસાઈ મૂળ માપનની ચોકસાઈ કરતાં કેવી છે? ઘણી જ વધારે હોય છે. તે હોઈ શકે નહીં. દાખલા તરીકે આપણે ગણતરી દ્વારા આ વસ્તુ સમજીએ. કોઈ પદાર્થનું દળ m બરાબર 4.237 ગ્રામ અને કદ v બરાબર 2.52 સેન્ટીમીટર ક્યુબ છે. પદાર્થની ઘનતા ρ બરાબર m/v. તો ρ બરાબર mની કિંમત મૂકો, vની કિંમત મૂકો, બંનેને ભાગાકાર કરો તો જવાબ આવે 1.68804780 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. આ મૂલ્યની સચોટતા સારી છે, પણ હાસ્યાસ્પદ અને અસંગત છે. તેના માપનની સંખ્યા પૈકી લઘુત્તમ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવું પડે. મારે લઘુત્તમ સાર્થક અંકો 3 છે, માટે તેની ઘનતા ρ બરાબર કેટલી થાય? છેલ્લો અંક છે 5 કરતાં મોટો છે, અહીંયા 1.688 લઈએ તો છેલ્લો અંક 5 કરતાં મોટો છે, માટે આપણે આગળ 1 ઉમેરી દઈએ, એટલે કેટલો થાય જવાબ? ρ બરાબર 1.69 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. સાર્થક સંખ્યાઓના સરવાળા અને બાદબાકી કરતી વખતે કયા મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ? તો જો, સાર્થક સંખ્યાઓના સરવાળા બાદબાકી કરતી વખતે નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. આપેલા સાર્થક સંખ્યાઓ પૂર્ણાંક સંખ્યા હોય તો તેમના સરવાળા અને બાદબાકી સામાન્ય સરવાળા બાદબાકીની રીતે જ કરવા. a બરાબર 25 ગ્રામ, b બરાબર 2 ગ્રામ, તો a + b બરાબર 25 + 2 બરાબર 27, a - b બરાબર 25 - 2 બરાબર 23 ગ્રામ. બીજો પોઈન્ટ, આપેલા સાર્થક સંખ્યાઓમાંથી જે સંખ્યામાં દશાંશ ચિહ્ન પછી જેટલા લઘુત્તમ સાર્થક અંકો હોય તેટલા સાર્થક અંકો સરવાળા બાદબાકીથી મળતા પરિણામમાં દશાંશ ચિહ્ન પછી હોવા જોઈએ. કેવી રીતના? 436.32 ગ્રામ, 227.2 ગ્રામ, 0.301 ગ્રામનો સરવાળો કરવો છે. તો અહીંયા દશાંશ ચિહ્ન પછી કેટલા છે? સાર્થક અંક 2, અહીંયા કેટલા છે? 1, અહીંયા કેટલા છે? 3. તો આપણે બધું લેવલ કરવું પડે. તો જુઓ, 436.32 ગ્રામ પ્લસ 227.20 ગ્રામ પ્લસ અહીંયા આગળ 3 છે, માટે 0.301 ગ્રામ. તો આ બધાનો આપણે સરવાળો કરીએ તો જવાબ આવે 663.821 ગ્રામ. તો આપેલી સંખ્યાઓ પૈકી 227.2 ગ્રામમાં દશાંશ ચિહ્ન પછી એક જ અંક આવે છે, તેથી પરિણામમાં દશાંશ ચિહ્ન પછી એક જ અંક હોવો જોઈએ.
તેથી 631.821 ગ્રામ દશાંશ ચિહ્ન પછીના એક સ્થાને રાઉન્ડ ઓફ કરતા જવાબ થઈ જાય 663.8 ગ્રામ. હવે આવી રીતે બાદ બાકી કરીએ તો 0.307 મીટર માઇનસ 0.304 મીટર, તો આ બંનેની બાદ બાકી કરીએ 0.307 માઇનસ 0.304, તો જવાબ આવ્યો 0.003 મીટર. તો આને આપણે વૈજ્ઞાનિક પદ્ધતિથી એટલે કે a ગુણ્યા 10⁻⁵ ના સ્વરૂપમાં લખતા એની કિંમત થઈ ગઈ તમારી 3 ગુણ્યા 10 ના 10 અને પોઈન્ટ પછી કેટલા છે 3 0, તો આવે -3 મીટર લખાય. આમ જવાબ થઈ જાય 3.00 ઇન્ટુ 10⁻³ મીટર. એમ ન લખાય, કેવી રીતે લખાય 3 ઇન્ટુ 10⁻³ મીટર. એ તમારો સાચો જવાબ છે. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો. સાર્થક અંકોના ગુણાકાર ભાગાકાર કરતી વખતે કયા કયા મુદ્દા ધ્યાનમાં લેવા જોઈએ અથવા રાખવા જોઈએ? તો જો જુદા જુદા સાર્થક અંકોવાળી સંખ્યાના ગુણાકાર અને ભાગાકારની ક્રિયામાં નીચેના મુદ્દાઓ ધ્યાનમાં રાખવા જોઈએ. કોઈ સંખ્યાનો ચોક્કસ અંક સાથેનો ગુણાકાર કે ભાગાકાર પણ અચોક્કસ હોય છે, તેથી પરિણામમાં ફક્ત અચોક્કસ અંક જ હોવો જોઈએ. સાર્થક સંખ્યાઓના ગુણાકાર કે ભાગાકારથી મળતા પરિણામમાં એટલા જ સાર્થક અંકો રાખવા જોઈએ જેટલા મૂળ સંખ્યાઓ પૈકી જે સંખ્યામાં લઘુત્તમ સાર્થક અંક હોય. દાખલા તરીકે કોઈ તકતીની પહોળાઈ 1.567 સેન્ટીમીટર છે, લંબાઈ 10.4 સેન્ટીમીટર છે. તકતીનું ક્ષેત્રફળ થાય 1.567 ગુણ્યા 10.4 બરાબર થયું 16.2968 સેન્ટીમીટર સ્ક્વેર. તો આમાં રકમની અંદર લઘુત્તમ સાર્થક અંકવાળી સંખ્યા કઈ છે 10.4. તો જો આપેલી સંખ્યાઓમાં લઘુત્તમ સાર્થક અંક ધરાવતી સંખ્યા 10.4 3 સાર્થક અંકો છે. તે પરિણામને પણ 3 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા આનો જવાબ થઈ જાય 16.3 સેન્ટીમીટર સ્ક્વેર. કારણ કે આપણે આને શું કર્યું 16.29 લીધું, 29 9 એ 5 કરતાં મોટી છે, માટે આપણે આગળ 1 ઉમેરી દીધો એટલે 16.3 સેન્ટીમીટર સ્ક્વેર મળે. તેવી જ રીતના એક પદાર્થનું દળ 8.254 ગ્રામ છે અને કદ 2.68 સેન્ટીમીટર ક્યુબ છે. તો ઘનતા બરાબર દળ ભાગ્યા કદ એટલે 8.254 ભાગ્યા 2.68, તો જવાબ આવ્યો 3.07 98507 4626 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. પણ આમાં ઓછામાં ઓછા લઘુત્તમ અંક કયા છે 2.68, એટલે આપણે 3 સાર્થક અંક સુધી જવાબ લાવીશું. તો 3 સાર્થક અંક સુધી એનો જવાબ લાવીએ એટલે જવાબ આવે 3.08 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ. ત્રીજો પોઈન્ટ, જે સાર્થક સંખ્યાઓને ગુણવાની કે ભાગવાની હોય તેમાંની એક સંખ્યાના માપનમાં દર્શાવતી ન હોય એટલે કે ચોક્કસ સંખ્યા હોય, એટલે કે પૂર્ણાંક અથવા અપૂર્ણાંક સંખ્યા ચોક્કસ હોય છે. ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો અનંત હોય છે, તેથી આવી ચોક્કસ સંખ્યાના સાર્થક અંકો ધ્યાનમાં લેવા નહીં, પણ બીજી સાર્થક સંખ્યાના સાર્થક અંકો સુધી પરિણામને દર્શાવવા. દાખલા તરીકે કોઈ અચળાંકો જેવા કે પાઈ, એપ્સિલોન 0, મ્યુ 0, ઈટા વગેરે આવતા હોય અને તેમનું મૂલ્ય આપેલા સાર્થક અંક કરતાં એક અંક વધુ રાખવું અને છેલ્લે પરિણામને આપેલ સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરવા. દાખલા તરીકે પાઈનું મૂલ્ય 3.14 141 59 26 છે, તો આપણે પાઈનું મૂલ્ય જરૂરિયાત મુજબ કેટલું લઈએ છીએ 3.14, 3.142 અને 3.14 બેલના ગુણાકાર કે ભાગાકાર કરવામાં આવે છે. તો આ સાથે વિદ્યાર્થી મિત્રો સાર્થક અંક વિશેની તમામ માહિતી અહીંયા પૂરી થઈ. આપણે એના 1-2 દાખલા અને એક્ઝામ્પલ ખાલી જગ્યાઓ જોઈ લઈએ. દાખલા તરીકે તમને આવું પરીક્ષામાં પૂછ્યું કે 0.03 મીટર સ્ક્વેરમાં સાર્થક અંકોની સંખ્યા જણાવો. તો 0.03માં સાર્થક અંકોની સંખ્યા કઈ થાય? આપણે કીધું કે આગળના 0નું કોઈ વેલ્યુ નથી, માટે આપણે લખ્યા કેટલા લખ્યા 3 એટલે કેટલો છે એક જ સાર્થક અંક છે. આગળ વાત કરીએ ખાલી જગ્યા પૂરો. 0.060માં સાર્થક અંકોની સંખ્યા કેટલી છે? તો આપણે આ આગળના 0 1 2 3 0 કોઈ કામના નથી, તો 6 પછીનો 0 કામના, માટે 6 અને 0 એટલે કેટલા સાર્થક અંકોની સંખ્યા થઈ 2. બીજી ખાલી જગ્યા જોઈએ 15.753 ને 3 સાર્થક અંકો સુધી રાઉન્ડ ઓફ કરતા. તો 15.753 એને 3 જ કરવાના છે, એટલે 15 પોઈન્ટ એમના એમ. ત્રીજામાં આપણે કરીએ 15.75, 5 કે 5થી મોટી છે, માટે આપણે શું કરીશું આગળ 1 ઉમેરીશું, એટલે જવાબ કેટલો આવે 15.8. આગળ જે વિદ્યાર્થી મિત્રો બીજું એક્ઝામ્પલ
કે 5.74 ગ્રામનો એક પદાર્થ 1.2 સેન્ટીમીટર ક્યુબ જેટલો અવકાશ રોકે છે, તો સાર્થક અંકોને ધ્યાનમાં લઈને ઘનતા શોધો. તો રકમમાં તમે દળ આપ્યું છે અને કદ આપ્યું છે. ઘનતા બરાબર દળ ભાગ્યા કદ, તો 5.74 ભાગ્યા 1.2. તો જવાબ કેટલો આવે છે ભાગાકારથી? 4.8733. આમાં લઘુત્તમ સાર્થક અંકવાળી સંખ્યા કઈ છે? 1.2. તો આપણે એનો જવાબ કેવી રીતે લાવીશું? 2 સાર્થક અંકમાં લાવીએ તો 2 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતાં ઘનતા બરાબર 4.8 ગ્રામ પ્રતિ સેન્ટીમીટર ક્યુબ થઈ જાય. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો બીજો. આ જે છે ત્રુટીઓના સરવાળા અને બાદબાકી ગુણાકાર ભાગાકારનો દાખલો. R બરાબર V અપોન I, જ્યાં V બરાબર 100 ± 5 વોલ્ટ, I બરાબર 10 ± 0.2 એમ્પિયર છે. તો આરમાં પ્રતિશત ત્રુટી શોધો. વિદ્યાર્થી મિત્રો, પ્રતિશત ત્રુટી આપણે ગયા વિડીયોમાં ભણી ગયા. દરેક ત્રુટીને 100 વડે ગુણતા આપણને જે ત્રુટી મળે તેને પ્રતિશત ત્રુટી કહેવાય. R બરાબર V અપોન I, જેમાં આરમાં પ્રતિશત ત્રુટી બરાબર ડેલ્ટા R અપોન R ગુણ્યા 100. તેવી રીતના V માટે ડેલ્ટા V અપોન V, I માટે પ્લસ ડેલ્ટા I અપોન I ગુણ્યા 100. તો ડેલ્ટા R અપોન R ગુણ્યા 100 બરાબર ડેલ્ટા Vની કિંમત કેટલી છે? ડેલ્ટા Vની કિંમત છે અહીંયા 5. Vની કિંમત કેટલી છે? 100. પ્લસના પ્લસ. અહીંયા ડેલ્ટા Iની કિંમત કેટલી છે? 0.2. Iની કિંમત કેટલી છે? 10 ગુણ્યા 100. તો તમે ગાણિતિક સ્વરૂપ આપતા 0.015 પ્લસ 0.02 ગુણ્યા 100 બરાબર 0.07 ગુણ્યા 100 બરાબર 7%. વિદ્યાર્થી મિત્રો, આને કહેવાય V ± ડેલ્ટા V, આને કહેવાય I ± ડેલ્ટા I, જે આપણે સરવાળા અને બાદબાકીમાં થિયરીમાં ભણ્યા. નિરપેક્ષ ત્રુટી ઉમેરીએ આપણે. બીજો એક્ઝામ્પલ જોઈએ કે Z બરાબર A⁴ B⁴1/3 C × D⁵3/2 હોય તો ઝેડમાં સાપેક્ષ ત્રુટી શોધો. તો જો ઝેડમાં સાપેક્ષ ત્રુટી શોધવા માટે ડાબી સાઈડ ડેલ્ટા Z અપોન Z. આ 4 ક્યાં આવતા રહે? આગળ, એટલે 4 આગળ ડેલ્ટા A અપોન A પ્લસના પ્લસ. 1/3 ક્યાં આવી જાય? આગળ, એટલે 1/3 આગળ ડેલ્ટા B અપોન B પ્લસના પ્લસ. Cની જગ્યાએ શું આવે? ડેલ્ટા C અપોન C પ્લસના પ્લસ. 3/2 ક્યાં આવી ગયા? આગળ આવી ગયા, 3/2 આગળ ડેલ્ટા D અપોન D. આ તમારો સાચો જવાબ થયો. આગળ જઈએ વિદ્યાર્થી મિત્રો કે કોઈ એક ઘનની બધી બાજુનું માપેલું મૂલ્ય 7.203 મીટર છે. યોગ્ય સાર્થક અંક સુધી ઘનનું કુલ પૃષ્ઠ ક્ષેત્રફળ તથા કદ શોધો. તો સમઘનની બાજુની લંબાઈ L બરાબર 7.203 મીટર. સમઘનનું ક્ષેત્રફળ બરાબર A બરાબર સમઘન એટલે 6 બાજુ એટલે 6L સ્ક્વેર. 6 ગુણ્યા 7.203 ગુણાકાર કરો એટલે જવાબ આવે 311.299 મીટર સ્ક્વેર. આપેલા માપને આપણે કેટલા 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરીએ. કેમ 4 કરીએ? કારણ કે રકમમાં આપણે 4 સાર્થક અંક આપ્યા છે માટે. અહીંયા રકમમાં 3 આપ્યા તો આપણે જવાબને કેટલા સાર્થક અંકમાં ફેરવે? 3માં. અહીંયા 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતાં A બરાબર જવાબ મળે 311.3 મીટર સ્ક્વેર. કારણ કે 311.29 લઈએ, અહીંયા 9 એટલે 5થી મોટો છે માટે આગળ એક ઉમેરીએ એટલે 311.3 મીટર સ્ક્વેર. સમઘનનું કદ V બરાબર L3. તો 7.203 ક્યુબ કરી એટલે જવાબ મળે 373.714.45 જેને 4 સાર્થક અંક સુધી રાઉન્ડ ઓફ કરતા જવાબ આવે 373.7 મીટર ક્યુબ. વિદ્યાર્થી મિત્રો, બીજો એક એક્ઝામ્પલ જોઈએ. એ સાદા દોલકનું આવર્તકાળ T બરાબર 2π√L/g છે. 1 મિલીમીટરની ચોકસાઈ સાથે માપેલ લંબાઈ L બરાબર 20 સેન્ટીમીટર અને 1 સેકન્ડની વિભેદનવાળી કાંટા ઘડિયાળથી 100 દોલનો માટે માપેલ સમય 90 સેકન્ડ જેટલો મળે છે. તો જીનું મૂલ્ય કેટલી ચોકસાઈ સુધી નક્કી થયું હશે? તો જો વિદ્યાર્થી મિત્રો, આપણે શોધવાનું શું છે? જી શોધવાનો છે. તો જો T બરાબર 2π√L/g. અહીંયા વર્ગમૂળ દૂર કરવા માટે બંને સાઈડ સ્ક્વેર કરો એટલે T સ્ક્વેર. અહીંયા થઈ જાય 2 × 2 = 4π સ્ક્વેર. અહીંયા L અપોન G. આપણે જીને સબ્જેક્ટ બનાવો, જીને સૂત્રો કરતા બનાવવા માટે G બરાબર 4π સ્ક્વેર L અપોન T સ્ક્વેર. હવે વિદ્યાર્થી મિત્રો, 4 અને પાઈ એ બંને અચંક છે માટે આપણે એનું કંઈ કામ નથી. જીમાં પ્રતિશત ત્રુટી શોધવાની છે માટે ડેલ્ટા G અપોન G ગુણ્યા 100 બરાબર. અહીંયા L અને T સ્ક્વેર વધ્યો માટે L માટે ડેલ્ટા L અપોન L ગુણ્યા 100 પ્લસના પ્લસ. 2T માટે 2 આગળ ડેલ્ટા T અપોન T ગુણ્યા 100
વિદ્યાર્થી મિત્રો દરેકની વેલ્યુ અહીંયા આપેલી જ છે. ડેલ્ટા એલની વેલ્યુ 0.1 એટલે અહીંયા 0.1 મૂક્યો આપણે નીચે. એલની કેપિટલ એલની વેલ્યુ 20 છે એટલે નીચે આપણે 20 મૂક્યો. 2 ડેલ્ટા ટીની જગ્યાએ 1 એટલે 1 અને સ્મોલ ટીની રકમમાં 90 આપેલો છે માટે આપણે 90 મૂક્યો ગુણ્યા 100. સાદુરૂપ આપતા અહીંયા 0.5 પ્લસ 2.2 બરાબર 2.7% એટલે આશરે જવાબ લીધો આપણે 3%. તો આજે આપણે વિદ્યાર્થી મિત્રો આ વિડીયોની અંદર ત્રુટીઓનું સંયોજન, ત્રુટીઓના ગુણાકાર, ભાગાકાર, સરવાળા, બાદબાકી તથા સાર્થક અંકો કેવી રીતે રાખવા, સરવાળા બાદબાકીમાં સાર્થક અંકો કેવી રીતે ગણવા તથા તેના અનેક એક્ઝામ્પલો સાથે આપણે ચર્ચા કરી. આશા રાખું આપ સૌએ આ વિડીયો ખૂબ ધ્યાનથી સાંભળ્યો હશે. આ વિડીયોને ખૂબ ધ્યાનથી સાંભળવા બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. નમસ્કાર.